તારે સારા અરે પ્રભુ તારે કારણ
વાહ વાહ પરદાનું જય કરીએ કોડાનું જય કરીએ હે દીકરો મારી નાકનું જય કરીએ સદાય માટે જ્ઞાન માર્ગે વિચાર ચા ભાવવાનો મારી રાણી દેવી રાણી દેવી પ્રિયા જાન નવરને અંતરમાં લઈ ભર્યો એની મારી નારીના અંતરમાં લઈ મારી હારિયા દીજો પડતો મારી હારિયા દીકરીઓ રહ્યો
શું જનાવર છે શું જનાવર નથી એનો પરોળો આગો પરોળો ખાઈ જાય છે એની તબાહી કરવા રાજા હવે નહીં કહેવા
વસ્તીનું જય, જય જય મહારાજ પૂજારીનું જય, જય મારા બેઠેલા ભક્તોનું જય, જય આ વાડી વાહનું જય. બોલ વાસણ મેળીને હું ધર્મી દેવ આવ્યો. હા મહારાજ દીકરા, આ રાતના પહેલા પોરને મને દેવને બહુ રૂપું લાગ્યું, વાહ 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 બહુ રૂપાળું લાગ્યું. વાહ મહારાજ મારી વસ્તીનો ભાવ જોઈ મારી બહેનોને મનાઈ ના જગન ઉપર લાવી બહેનો જોડે કરી ધન ધન અપાવું, પુત્ર પરિવાર અપાવું, દીકરા ભૂમિના દાન અપાવું તો કોઈ ગઢ વાસણીઓ લેવા આવ્યો મને. જય જય ધર્મની કાશી મેલીને આ પર્વત ઉપર અમે ચાલ્યો આવ્યા. અમારી ચાલ્યોનો ફૂલનો ખોબો ભરાયો, એવી રીતે કદી ધન લક્ષ્મીના ખોરા ભરાઈએ, ઉત્તર પરિવારના ખોરા ભરાઈએ તો કાશી મેલીને ભક્તોનું જય. દીકરા ધને વરુ પુત્રે વરુ ધન દોલતે વરુ તો બેન રૂપારે લાયા મને મેલીને આ તખત ઉપર આયા. ધર્મ માળાનું ધર્મ હાથું, ઇજ્જત વાળાની ઇજ્જત હાથું, અને મારી પર કદી હાથો ભાવ હોય તેના ભાવ પૂરા કરું તો બેન રૂપારે લાયા. માતાની જય છે. નાતના પર્વત ઉપર દીકરા સદાયને માટે જગતનો ભક્તો બનાવું, ઇજ્જત આબરૂ વધારું તો મોતીની મારની માતા દેવલને ઘડિયાળની જય છે. મારી વસ્તીનું જય, પૂજારીનું જય, ભક્તોનું જય, અને માની દેવી લીલાગરની જય છે. આ રાતના પહેલા પોરમે દીકરા કંકુનું પગલું પાડી મારી વસ્તીની મેં પધરામણી કરી. દીકરા વસ્તીની મેં, પૂજારીની મેં અને ભક્તોની મેં સદાયને માટે કંકુની વાતો કરી દઉં લાગે રહ્યા મને. માતાની
પૂરો મારો ગોગો ગોગદેવ જોરણે સડે તો ડાયરે મરણની સગાયો ખાલી પડે ડાયરે મરણની સગાયો ખાલી રે પડે ગણ ગુડેલ મે ગણતર થયા ગણ ગુડેલ મે ગણતર થયા સોરા પણ નગર મે ઉછેર થયો તમસા ગામે તોરણ મોદ્યું ઝટકે કાપે માતા નાગર દે સતીનો પુત્ર ફૂલડે વધાવો મારા દેવને રે 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 મને આવે વાળો મારા દેવન રે મને આવે વાળો મારા દેવન રે મને આવે વાળો મારા દેવન રે એ મારા ગોગા ગોગદેવ માતા નાગરદે સતીના પુત્રા દે જગત એ માં સોનાની ધાર કહેવાય અમે ચારે સંસારની સતીઓ કહેવાય માં તમે ચારે ધરતીનું ધોરણ કહેવાય એ માતાજી મારા તમે ચારે અગ્નિનો ઉબારો કહેવાય તેજનો ગોરો કહેવાય સવા લાખના પદર વાળા મોતી મારા વાળા જોગિયા પારા વાળા કહેવાય એ મહાદેવ પૂજાના રેવંદ વાળો કહેવાય નસીબદાર કહેવાય માં તમે ચારે કચના કપાર વાળો માતાજી કહેવાય પાને પૂજાયલો એ મારો માતાજી પાને પૂજાયલો મારી હિનાદે શકત માં રૂપાવેલ મહેમાનને પશુ બેન નવ ખંડ ભૂમિ જોઈ 50 કરોડ પૃથ્વીનું રણ થારું જોયું પણ એ કાશી બનારસ જોવાનું આપણું અધૂરું રહી ગયું છે ત્યાંનો રાજા બહુ અભાગ્યો છે એવી વાત જાણી છે મેં વળી દેવી શકતે તો ચાલો બેનો ઘડીવાર આ કાશીના મનાર ઉપર આપણે આ ગુગરિયા તખતને નમાવીએ આપણા ગુગરિયા લેજાને નમાવીએ એ માતાજી મારા રે પેલા કાશીના પડગાઠ ઉપર રે એ માં ગુગરિયો તખત ઝુકાવવા લાગ્યા માં ઝુકાવવા લાગ્યા પેલા સમણીને જાણે રે વલ્લભાજી અને કાશી में पगरण करवा लग्या ए मां काशी ना जा पे लखेलो लेख मारी काशी में कोई देवनो दिवो ना જોઈએ મારી કાશી નગરની મોય કોઈને મોડે દેવનું નામ ના સાંભળવું જોઈએ આ મારી કાશી નગરીના દેવાળોમાં કોઈ દેવનો દીવો થવો ના જોઈએ આ મારી કાશી નગરી મેં કોઈ દેવનો જગાન થવો ના જોઈએ અને જો કોઈ કાના માથાનો માનવી જાણે અજાણે જો કોઈ દેવનું નામ લીધું કોઈ દેવનો જન્મ કર્યો તો હું કાશીનો રાજા જરૂર ગરદાન મારીશ જરૂર ગરદાન મારીશ એકેલે જઈ કે કાશી બોલો વેનો કાશી બોલો
કાશી બનારસ કોઈ કાલા માથાનો માનવી જગન નહીં આપતો હોય, કોઈ કાલાનો માથાનો માનવી દેવના નામનો દીવો નહીં કરતો હોય, ચાલો કાશીમાં આપણે તપાસ કરીએ. ધીરે ધીરે પગલે ચાલ્યો મારો નસીબદાર, કાશી જોવા લાગ્યો, કાશીના દેવ દેવર જોવા લાગ્યો. હે મારું ખ્યાલ વાતનું ધનવાન જાળવું માતાજી. વળી સખત બોલે એ બેન, જો રાજાનો કોપ ચાલતો હોય તો રૈયત શું કરી શકે? પણ બેન, આ કાશીમાં કોઈ જગન આપતું નથી દેવને, તો ચાલો આપણે ચાલે આ કાશી નગરીની માય જાતે જગન કરીએ બેનો, જાતે જગન કરીએ બેનો માર્યો. ગાનું સંગીત વગાડીએ, ફૂકનું સંગીત વગાડીએ, ઓ બેનો માર્યો. હરકો કરે ને સંગીત વાગે, એવું સંગીત વગાડીએ. જાતે જગન કરવા લાગ્યો માં, ગા મારે ને સંગીત વાગે, હરકો કરે ને સંગીત વાગે, ફૂંક મારે ને સંગીત વાગે. 36 કલાનું સંગીત કાશીને વાગી રહ્યું. પણ કાશીની ભાઈ મારી દેવી શકત રૂપણીને સુરાધન નાચાડ્યો. 36 કલાનું સંગીત વાગે છે, 36 કલાનું મેણું વાગે છે. પણ આ કાશી બે મને દેવી શકતને રૂપણીને સુરાધન કેમ નથી વાપરતું? સુરાતન કેમ નથી ચડતું બેન? કાશીમાં સુરાતન કેમ પણ નથી આવતું? આટલું મોટું સંગીત વાગી રહ્યું છે, તારે મારી દેવી શકતને રૂપણી બોલે બેન. શંકરનું ઓ માત મને આદર માન આલીએ, ઓ માત મને ચાલે મને નો તરુ આલીએ. એથી આદર માન દરિયે પાવે. ઓ માવરે એને વાળ બની જાય અને ભૂલે ચૂકે રૂઠી જાય તો પથ્થર બનીને રસ્તે આડો પડે. આ બહુ તો આ બહુ પણ પરભવનું લેણું ના લેવતો ઠીક પડ્યો મારી દેવી રૂપણીનો અવતાર. તને ફૂલે વધામણું આનું મારી વાત એવો લાજો મારે પડો. ફૂલે વધામણું આનું મારી વાત એવો લાજો પડો. મેલીને આવો મામા એવો લાજો માર પડો. તમને આ દેવ જગતનું ભાવ ભરેલું નહોતું, એથી નોતરું આપીએ મારી ધારની લ્યો પાણી જરી આપજો. મારી હિંમત ને ખિમત માતાજી પધારજો માં. ધારને કિલ્લે જંગલ ભૂમિ में रेवन रोकीને ઉભો રહ્યો. બેનો માર્યો આ જંગલ ભૂમિ છે, અહીં કોઈ મનક નથી, કોઈ માનવી નથી. અરે રે બેનો માર્યો, આ જંગલની ભૂમિ ઉપર મને દેવી શકત રૂપણીને જીવતી ભૂમિ લાગે છે. આ સત્વાન ભૂમિ લાગે છે. એવો નમૂનો મેં લીએ બેનો કે બેનો સતયુગ में મેલેલો નમૂનો કલયુગના લોકો યાદ કરે એવો નમૂનો મેં લીએ. તો બેન કેવો મેલીશું? આ જગ્યાએ કોઈ એક નવલું નગર બનાવીએ બેન, નવલું નગર બનાવીએ. 52 મેલીએ બધા 56 મેલીએ પર
32 પરજનો કિલ્લો બનાવીએ, 900 સીડીનું પગથિયું બનાવીએ, ચંદનીઓ મેલીએ ચોક ઉપર મેલીએ, સોનાની સરીઓ કંચનની બનાવીએ, ગાદીઓ બેનો મારીઓ, મયુર મોરલાનો ટવકો મેલીએ, કોયલનો કિકારો મેલીએ. અરે રે બેનો મારીઓ કેવી રીતે બનાવીએ યાર નવલું નગર. બેન આપણે ચારે ચાલીએ તો કિલ્લો બને, ચારે ઉભા રહીએ તો દ્વાર બને. એવી રીતે માએ 32 પરજનો કિલ્લો બનાવ્યો. 52 બજાર મેલી, 56 પહોર મેલી, 900 સીડીનું પગથિયું મેલ્યું, કંચનિયા ગાદી મેલી, ધારના કિલ્લાનું રચન કર્યું. મારી હિંમત કિંમત માતા છે કે બેનો આ ધારની કંચન ગાદી બનાવી, પણ એની પર કોઈ બેસનાર નથી. એને ભોગવનારું કોઈ દેખાતું નથી. બોલો ઓ બેનો માર્યો એની ઉપર કોને બેસાડીએ તો આપણી ધારની કંચન ગાદીઓ શોભે. બેન કોને બેસાડવો તો આપણા હાથની વાત નથી. નવખંડ ભૂમિ 50 કરોડ પૃથ્વીનું રણધારું છે. તપાસ કરો. મારી દેવી શકતની સુલતામે બહુ મોટો પાવર છે. એ વળી બહન શકત नवखंड में नजर करो, 50 करोड़ पृथ्वी ना रणधारा में नजर करो, पर माने काई न देखा. मां दरिया घाटे पहुंची जाए, समुद्र ने किनारे पहुंची ज्या मावतर मारो. पेला दरिया देव ने विनंती करे, ए समुद्र देव, ए दरिया देव, अमने माताजीओ ने कहीं कापो. हमारे नगर बनायु छे, नवलो कंचननी बनाई छे गादी, एनी पर कई शोभे एवं काम करवू छे. बहु विनंती करी ताले मला दरिया देवे सवामण वचननो, घाट वगरनो, आकार वगरनो, कोई देखाव वगरनो दरियामांथी पत्थर बहार आयो. मारी नसीबदार माताजीओ ना हाथमां आयो. देवी सकत रूपणी बोले, बेनो आ पत्थरो आल्यो दरिया देवे आपणने कोई घाट नहीं, कोई आकार नहीं, कोई दिखाव नहीं. तो बड़ी सकत ने रूपणी बोले के बेनो आपणे चारे शक्ति रूपी अवतार छे, प्रकाश रूपी अवतार छे, संसार नी शक्तिओ छे, धरती नु धोरण छे, अग्नि नो उबारो छे, तेज नो गोरो छे, नसीबदार छे, कचना कपाल वाला छे, 1.25 लाख ना पदर वाला छे, मोती माना वाला छे, देव पूजा ना रिवंद वाला छे. बेनो आपणे नसीबदार छे, कचना कपाल वाला छे. बेनो जेनामो जेटली आवडत होय, जेनामो जेटली आवडत होय એને ટોકરેથી ટોકો, એને ઘાટ આપીએ. માવતર મારા ચારે વયાચે ટોકરે ટોકવા લાગ્યા માં. ટોકતે હવા મારા પથ્થર વજનનો પથ્થર ઓગળવા લાગ્યો માં. બેન પથ્થર ઓગળી જવા બેઠો. એનો કેવો ઘાટ આવ્યો, એનો કેવો આકાર આવ્યો એ તો જુઓ. ઘડતર ઘડવાનું બંધ રાખ્યું, ટોકરો ટોકવાનું બંધ રાખ્યું અને પથ્થરને જોવા લાગ્યો માં. તો પથ્થર કોઈ રાજવંશી દીકરો હોય, કોઈ રાજવંશી દીકરો હોય એવો એનો આકાર આવ્યો. બેન આ તો કોઈ રજવાડાનો રાજા હોય એવો એનો આકાર આવ્યો છે. હવામાન પથ્થર ઓગળી ગયો છે અને હવા પાસેનો રહ્યો છે. આપણો ટોકનો પરખ છે, ટોકીને એને બનાવ્યો એટલે ટોકનો પરખ છે. ચાલો બેનો આપણી ધારની કંચન ગાદીએ એનું મહેસૂલ કરીએ. મારી ધારની હિમેલ્યો એ સવા ટોકનો પરખ લઈ ધારને કિલ્લે માં ચડવા લાગ્યો અને કંચનની ગાદી ઉપર જઈને બેસાડ્યો. કંચનની ગાદીએ એ માવતર બેસાડ્યો. જોવો બેનો જોવો કેવો આ રાજગાદી દેખાય છે, કેવી એની શોભા છે.
બેન કોઈ રજવાડાનો રાજવી બેઠો હોય એવી એનો દેખાવ લાગે છે બોનો તને વળી દેવી શકત રૂપણી લઈને બોલે કે બેનો માર્યો એને મેલવાનો કોઈ અર્થ નથી એને મેલવાનો કોઈ રસ્તો નથી ભલે એ રાજા જેવો લાગતો હોય ભલે આપણી કંચનની ગાદી શોભતી હોય પણ નથી બોલતો નથી ચાલતો આપણો મેલેલો પરત નથી હાલતો બેનો માર્યો નથી કરતો વાત નથી કરતો ચીજ આપણી ચારેની જોડે તારે બીજો બોલ બોલે ઓ બેનો માર્યો કેવી રીતે બોલે એમો ચેતન રૂપી આત્મા નથી એમો ચેતન રૂપી આત્મા હોત તો જરૂર આપણી સોમે કંઈક વાત કરત કંઈક જવાબ આપત જો એમો ચેતન લાવીને આત્મા લાવીને મેલીએ તો જરૂર બેનો આપણી જોડે આપણો ટોકનો ફરક જરૂર વાતો કરશે બેનો આવી વાતો બોલે આવી વાતો બોલે એ મારી મારો આવી વાતો બોલે આવી વાતો બોલે આવી વાતો બોલે ઓ મારે આવી વાતો બોલે બોલે આરતી બોલે એ મારી મારો તારતી બોલે चेतन रूपी आत्मा होत तो जरूर अपनी साथे बात करे पण चेतन रूपी आत्मा નથી મારી વળી વંશનાથ તમારી સુરતામાં બહુ પાવર છે નવ ખંડ જોઈ મરો 50 કરોડ પૃથ્વીની જોઈ મરો પણ બેન કેવો આત્મા જોઈશું કેવો આત્મા જોઈશું આ જગાએ આપણે ચાલેવે આપણું ધર્મ મેલ્યું છે આપણા ધર્મનો ખંડન ના થાય આપણું ધર્મ સચવાય સચવાય સાચવે એવો આત્મા બેનો છે બેનો જેવો આત્મા બેન કે જેને પુણ્ય એવું કર્યું હોય જેને પુણ્ય એવું કર્યું હોય જેના પુણ્યના પાર બનેલા હોય જેના પુણ્યના પાર બનેલા હોય તો જરૂરિયા ધારણા કરનારો ધરાવ નવખંડ ભૂમિ તપે 14 સૂરજનું તેજ તપે તો ઉદી આપણું ધર્મ તપી રે બેન જેને ધર્મ એવું કર્યું હોય કે જેના ધર્મના ઢગલા હોય જેને પુણ્ય એવું કર્યું હોય કે જેના પુણ્યના પર્વત બનેલા હોય એવો આત્મા મેળવવો પડે તો આપણું ધર્મ ટકે બેનો કદે બેન એવો આત્મા કઈથી લાવીએ મારી વડી દેવી શકતને ઓર્ડર કર્યો કે બેન તમારી સુરતામાં બહુ પાવર છે નવખંડ ભૂમિ જુઓ 50 કરોડ પૃથ્વીનું રણ થારું જુઓ નવખંડનું પાતાળ જુઓ બ્રહ્માંડનું બ્રહ્માંડ જુઓ પણ એવો ધર્મી આત્મા શોધી કાઢો મારી હૈના દે શકત ધારને કિલ્લે રહીને સુરતા મળે નવખંડ ભૂમિ જોવા લાગ્યો નવખંડ ભૂમિ જોતે 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 હિમાલય અફઘાનિસ્તાન જોવા લાગ્યો માં અને અફઘાનિસ્તાન ની અંદર ગાંધારના મનોરાજ એ ગાંધાર રાજ ને રાજા રાજ કરી રેલો એ રાજા રાજ કરી રેલો ધર્મ રાજા એનું નામ રે કે બેનો નવખંડ હોય 50 કરોડ પૃથ્વીનું રણ થારું જોયું હિમાલય જોયો અફઘાનિસ્તાન में हमारी नजर पड़ी तो अफगानिस्तान ની અંદર ગાંધાર નામનો રાજ છે એ જગ્યાએ રાજા ધર્મ રાજ કરે છે અને એનું ધર્મ એવું છે એના ધર્મના ઢગલા થયા છે એના પુણ્યના પર્વત બન્યા છે બેનો એનું ધર્મ એવું છે કે ભૂમિથી 1.25 ગજ રથ અધર ચાલે છે જો આ રાજાનો આત્મા લાયા હોય તો જરૂર ધારના કિલ્લાનો ખંડન કદાપી ન થાય રાજા ધર્મનો આત્મા લાઈએ તો વળી બેન બોલે બેન કોઈનો આત્મા ભાગવો એ આપણા હક બહારની વાત છે
આ ધર્મી રાજાનો આત્મા આપણે કેવી રીતે ભાગવો? એનો આત્મા ભાગે તો જગતનો નાથ ભાગે, સૃષ્ટિનો સર્જન હાથ ભાગે, પૃથ્વીનો પાલન હાથ ભાગે બેનો. તો બેનો કરવું શું? કેવું કર્મ કરીએ, કેવું ધર્મ કરીએ કે રાજા ધર્મનો આત્મા આપણ જનેવને મળે. બેન, ભગવાન ભક્તને આધીન છે. કોઈનું કયું માનતા નથી, કોઈનું કયું કરતા નથી. સૃષ્ટિનો સર્જનહાર છે, આપણું કયું પણ ના કરે તો બેનો મારીઓ કોનું કયું કરે? કે ભગવાનનો સાચો ભક્ત હોય, એક દિલ એક મન એક તારથી જો કદી કીર્તનની ભક્તિ કરતો હોય તો ભગવાન ભક્તને આધીન છે. ભક્તનું કયું કરે છે? તો બેનો આ ધારને કિલ્લેથી આપણી શક્તિનો વેશ ઉતારી મૂકીએ, આછી ઓઢણીનું ઓઢણ ઉતારીએ બેનો. બેનો મારીઓ લોબડીના અંતર ઉતારી દઈએ, મોતી માળાઓ ઉતારી દઈએ, મોતી મુગટ ઉતારી દઈએ. બેનો મારીઓ કપાળ में चंदनना तिलक लगाइए, बेनो गला में रुद्राक्ष की मालाओं पहरिए, हाथ में एकतारा मंजीरा पकड़ी भवनी भक्ताणियों बनी कीर्तनना किलास में जई राजा धर्मनो आत्मा मागीए. हाथ में एकतारा मंजीरा वगाड़ते वगाड़ते किलास में पहुंची गयो मां. क्लास में जैन लोबड़ी नो पर्दो आरो कर दीधो. एक पगे उभा रही, चारे भाव भक्ति करी भगवान ની. भगवान निंद्रा अधीन था, प्रभु ની निंद्रा टूटी गई. कौन है वो महान मारो भगत जाग्यो के मारी निंद्रा नो भंग कर्यो. माता जी लोबड़ी अठाई, चारे वेक पगे उभा रहेला, चारे वेक कर जोड़ेला, चाले वे आंखना नेत्र बंद करेला, चाले वे मस्तक नमाई અને ભવની ભક્તાણીઓ બનીને ભક્તિ કરી રહેલા માં. ઓ બહેનો, તમે ચારે તો શક્તિ રૂપી અવતાર છો, પ્રકાશ રૂપી અવતાર છો. ભૂમિના ઠારે તમને મુલાકાતમાં મોકલેલો છે. તો બહેનો, તમને મારી એવી શું જરૂર પડી? તમને મારી એવી કઈ જરૂર પડી કે તમારે આટલી ભક્તિ કરતે કરતે મારા કિલાસમાં આવવું પડ્યું? દાદાજી, અમારે જરૂર પડી છે તો અમે આયા છે. અમારું માગ્યું તમે આપશો? અમારું માગેલું આપશો? જાઓ બેનો, તમે ચારેવું છે માગો. તમારું ચારેનું માગેલું ના આપું તો મારા જગતના નાથનું વચન છે. એ વચન ચાલશે, મગળ ચાલશે. દાખલો મારો છે ભાઈ, એ મારો જ મોડો છે, મને એવું કઈ છે નહીં. એટલે दड़ी पड़ी से मैदान में नहीं किसी का बाप की, जे खिले का बाप की है. આનંદ પૂછે પ્રેમાનંદ ને માણસે માણસે ફેર. કોઈ માણસ લાખ હાલતો ના મળે, કોઈ ટકાના તેર અને 14મો માગ્યો મળે. લાખ નો તો કોક મળે ભાઈ, કોક મળે, પણ ટકાના તેર તો અનેક મળે, અનેક મળે. 14મો માગ્યો મળે, કિંમત વગર ના હોય ભાઈ. रे बेनो मारियो, दादाजी ए वचन दीधा, मागो बेनो जे मागो ते तमने आलू. हाथ जोड़ी मस्तक नमावी चारे माताजीओ मागे. दादाजी, हमारे तो एक आत्मा જોઈએ છે, एक आत्मा જોઈએ છે કિરદાર. अरे बहन माला किलास में कोटी आत्मा छे, કેટલાય તપસ્વી આત્મા છે. કોઈ ભલાની અણી પર તપ કરે છે, કોઈ સ્વયની અણી પર તપ કરે છે, કોઈ ઊંચે મસ્તકે તપ કરે છે. જે જોઈએ તે લઈ જાઓ. એ આત્મા અમારે જોઈતા નથી, એ આત્મા અમારે જોઈતા નથી.
અમારે તો મૃત્યુ લોકનો આત્મા જોઈએ છે, ભૂમિનો આત્મા જોઈએ છે. તમારા કિલાસનો કોઈ આત્મા અમારે જોઈતો નથી. ભૂમિ પર આત્મા છે આપો. આ બોલો બેન, કિલાસ ને ભૂમિ પર કયો આત્મા છે? કે બેન ગાંધાર રાજની અંદર રાજા ધર્મ રાજ કરે છે, એ રાજા ધર્મનો આત્મા અમારે જોઈએ છે. કીર્તાનનું કોણે ઉતરીશું? બેનો, તમે આ શું માગ્યું? એટલો ધર્મી પુરુષ છે, એટલો પુણ્યશાળી આદમી છે કે જેના ધર્મના ઢગ વાગ્યા છે, એનું ધર્મ એવું છે, એના પુણ્યના પર્વત બન્યા છે. અરે બેનો, એનો રથ ભૂમિથી સવા ગજ અંતર એના ધર્મને બળે ચાલે છે. દાદા ધન આપજો, માં મોરી દોલતનું દાન આપજો, એના ધર્મના બળે ચાલે છે. બેનો, એવા આત્માઓને લીધે, એવા ધર્મી આત્માઓને લીધે ભૂમિનું થાળું ટકી રહ્યું છે. બે જો એવા આત્મા ના હોત તો ભૂમિનું થાળું ટકત નહીં. માટે એ આત્મા માફ કરજો, ના માગશો, હું નહીં આપું. નાના કીર્તાન નાના, તમે વચન ના બે વચન ના કરો. જો તમે વચન ના બે વચન કરશો તો ભૂમિ ઉપર સોળાની જૂઠ ચાલશે. માટે વચન આપ્યું છે તો વચન પૂરું કરો દાદાજી મારા. અઠ લઈને મારી નસીબદાર માતાજીઓ ઉભા રહ્યા, અઠ લઈને ઉભા રહ્યા. કીર્તાનને રમતું આપવું પડ્યું. કોને મોકલું? આ રાજા ધર્મનો જીવ લેવા માટે કોને મોકલું? જમરાને ઓર્ડર કર્યો. અલ્લે જમરા જમરા, તમે જાગો છો કે ઊંઘો છો? એટલે કીર્તાનને આપણી શું જરૂર પડી? એમ લોકો કીર્તાન પાસે જઈને મસ્તક નમાવીને કહેવાના ગયા, બોલો દાદાજી, અમારા જમરાની તમારે શું જરૂર પડી? અલે મારો ઓર્ડર છે, અલે મારું ફરમાન છે. અલે ગાંધાર રાજ में जाओ, ગાંધાર રાજ में जाओ. પેલા રાજા ધર્મનો આત્મા ભાગીને મને આપો, આત્મા ભાગીને મને આપો. પેલા યમરાજનું પોણી ઉતરી જાય, યમરાજની બાતો તૂટી જાય. અમે ગાથા સાંભળી છે રાજા ધર્મની, એના જેવો આત્મા ભૂમિને થાવે બીજો કોઈ પેદા નથી થયો. એને ભાગીને યમલાઈશું, કયા જન્મમાં એની શિક્ષા ભોગવીશું. દાદાજી અમને માફ કરો, એ કામ કરવા માટે અમને ના મોકલશો. અને મારા ઓર્ડરનું પાલન કરો, મારા ઓર્ડરનું પાલન કરો. જાઓ, રાજા ધર્મનો જીવ લાવીને મને આપો. કીર્તાનનો ઓર્ડર થયો. ભગવદેવ તૈયાર થઈ ગયા, જમરા તૈયાર થઈ ગયા. કિલાસ में જમરા તૈયાર થયા તો મૃત્યુ લોક में રાજા ધર્મને ખબર પડી કે આજે મને લેવા માટે કિલાસમાંથી મોગેરા મહેમાન આવે છે. મારી જિંદગીની માય, મારા અવતારની માય, કોઈ એક વાર જો કદી મારે ઘેર મહેમાન ગતિ કરતો હોય તો યમરાજ છે, જમરા છે. એક વાર મારે ઘેર મહેમાન ગતિ કરે છે. અને એમને માટે કેવા સ્વર કરું, એમને માટે કેવું ભોજન બનાવું, એમને માટે કેવા પાથરણા પાથરું, એમના આત્માને આનંદ થાય. મકમલ બીજું શું કહ્યું? બીજું શું કહ્યું કે મારે ઘેર આવશે તો એમને કેવું આદર પણ આપીશ. અરે રે રે યમના જાગ ગદેને ઉતર્યા અને રાજા ધર્મ સોનગણીએથી સામે જવા લાગ્યા. આવો આવો મારા મોઘેરા મહેમાન આવો. અલ્યા
કોઈને લેવા જઈએ છે તો આપણી જોડે રડે છે, કકરે છે, આપણા પગમાં પડે છે. આ લજા ધર્મ સામેથી કેમ લેવા માટે આવે છે? શું એના મનમાં એવું છે આપણે એને છોડી દઈશું? ઓ ધર્મ રાજા